સુરતના ઈચ્છાપુરમાં કૌટુંબિક કાકા ભાવેશ પટેલે 16 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 16 વર્ષની કિશોરીએ તેના કૌટુંબિક કાકા ભાવેશ રમેશ પટેલે અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી. 6 મહિનાનો ગર્ભ હોવાની જાણ માતાને થતા ખાનગી હોસ્પિટલમાં તપાસ દરમિયાન ભાંડો ફૂટ્યો. માતાએ ઈચ્છાપુર પોલીસમાં પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી. ગત 14 માર્ચ 2024ની રાત્રે બનેલી આ ઘટના બાદ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી. પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. આ ઘટનાએ સ્થાનિક સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે અને પોલીસે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. ગત તારીખ 14/9/2024ના રોજ રાત્રિના લગભગ 00:15 કલાકની આસપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભરતી આવતા અમોએ બીએનએસ તથા પોક્સોની વિવિધ કલમો હેઠળ એક બાળકી પર બળાત્કારના ગુનો દાખલ કરેલ છે. આ બનાવમાં બાળકી ઉપર તેના કૌટુંબિક કાકાએ અવારનવાર શરીર સંબંધ બાંધીને બાળકીને ગર્ભવતી કરતા બાળકીને પેટમાં દુખી આવતા તેની માતા ખાનગી હોસ્પિટલમાં તપાસ માટે લઈ ગઈ હતી. તેમજ આ ખાનગી હોસ્પિટલમાં બાળકીની સોનોગ્રાફી કરતા તેને 5 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો અને અમોએ તેનું તુરંત કોગ્નિઝન્સ લઈ આ અંગે બળાત્કારનો ગુનો તથા પોક્સોની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરેલ છે અને ગત સાંજ રોજ અમોએ બાળકીના જે કૌટુંબિક કાકા આરોપી થાય છે તેની ધરપકડ કરી લીધી છે.